મિત્રો આપ જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગીર સોમનાથ જિલ્લા પોલીસ દ્વારા ઉના પંથકમાં સિંગમ બની ફિલ્મી સ્ટાઇલથી દરિયા કિનારાના ગામડાઓમાં 24 કલાક રાત દિવસ સરાહનીય કામગીરી કરી રહી છે. સાપુજી પાલનજી ગ્રુપ અને અંબુજા સિમેન્ટ કંપની દ્વારા નવા બંદર ગામમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા. ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા અનેક વિસ્તારોમાં ગામડાઓની અંદર સીસીટીવી કેમેરા લગાવી લોકોની સુરક્ષા પર વધારે ધ્યાન આપવામાં આવે છે. નમસ્કાર દર્શક મિત્રો, દીવ મિરર ન્યૂઝની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા. વાત કરીએ સમાચારની તો નવા બંદર ગામમાં પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું. આજ રોજ નવા બંદર ગામમાં સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવ્યું અને ગામના અલગ અલગ વિસ્તારોમાં 14 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્ય આયોજક સાપુજી પાલનજી ગ્રુપ અને અંબુજા સિમેન્ટ કંપની દ્વારા યોજવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની અંદર મુખ્ય મહેમાન શ્રી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ તેમજ જિલ્લા એસપી મનોહરસિંહ જાડેજા સાહેબ તથા પીએસઆઈ એમીન રાણા સાહેબ, નવા બંદર ગામના સરપંચના પ્રતિનિધિ સોમવારભાઈના વરદ હસ્તે સીસીટીવી સુવિધાનો પ્રારંભ કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે રિબિન કાપી રિમોટ કંટ્રોલથી સીસીટીવી કેમેરા શરૂ કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમનું શુભ મુહૂર્ત ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડના વરદ હસ્તે કરવામાં આવ્યું. તેમજ ઉપસ્થિત મહાનુભાવો, મહેમાનો, અધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. માનનીય ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડે એસપી સરનું ફૂલહારથી સન્માન કર્યું હતું અને એસપી સરે પીએસઆઈ બાટવા સરનું સન્માન કર્યું હતું. એમએન ચૌધરી સરે પીઆઈ એમએન રાણા સાહેબનું સન્માન કર્યું હતું. પીઆઈ એમએન રાણા સાહેબે નવા બંદર ગામના સરપંચ સોમાભાઈનું સન્માન કર્યું હતું. સાપુજી પાલનજી ગ્રુપ દ્વારા ધારાસભ્ય શ્રી કાળુભાઈનું સન્માન કર્યું હતું. અંબુજા સિમેન્ટ કંપની દ્વારા એસપી સર શ્રી મનોહરસિંહ જાડેજાનું સન્માન કર્યું હતું. તેમજ સમગ્ર કાર્યક્રમની અંદર નવા બંદર ગામના વડીલો, વેપારી ભાઈઓ, ગ્રામ પંચાયત સભ્યો, સરપંચ શ્રી, ઉના નવા બંદર પોલીસ સ્ટાફે મોટી સંખ્યામાં હાજરી આપી હતી. નવા બંદર મરીન પોલીસ સ્ટેશન દ્વારા હવે અસામાજિક તત્વો અને ગુનેગારોને સીસીટીવી કેમેરાથી પકડી પાડવામાં મદદ મળશે. નવા બંદર ગામમાં હવે સુરક્ષા 24 કલાક 365 દિવસ ત્રીજી આંખથી સુરક્ષા નજર કેદ થશે. નવા બંદર ગામ લોકોએ સાપુજી પાલનજી ગ્રુપ અને અંબુજા સિમેન્ટ કંપની તેમજ પોલીસ સ્ટાફનો આભાર માન્યો હતો. નવા બંદરની અંદર કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર બંદરની જેટી તૈયાર થઈ રહી છે, જેના કારણે આવનાર સમયમાં હજારો માછીમાર લોકોને રોજગારીની નવી તકો મળશે. સંવાદદાતા સાગર ડાબી સાથે કેમેરામેન રફાઈ મોહમ્મદ, દીવ મિરર ન્યૂઝ, ઉના. ગીર સોમનાથ જિલ્લાના નવા બંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખાસ કરીને નવા બંદર ગામમાં મોટી જેટી આવેલી છે. ત્યાં ફિશિંગ કોમ્યુનિટી મોટા પ્રમાણમાં રહે છે અને ત્યાં આજે સીસીટીવી કેમેરાના ઉદ્ઘાટન કરેલું છે. માન્ય ધારાસભ્ય શ્રી ઉના કાળુભાઈની હાજરીમાં અને સાપુજી પાલનજી અને અંબુજા સિમેન્ટ કંપનીના સહયોગથી સમગ્ર ગામને કવર કરી શકાય જે સેન્સિટિવ એરિયા છે, જે અગત્યના એરિયા છે, ટ્રાફિક પોઈન્ટ ઓફ વ્યૂથી, અન્ય ગુનાખોરીના પોઈન્ટ ઓફ વ્યૂથી આખું ગામ કવર થઈ જાય એ રીતે સીસીટીવી કેમેરાનું ઇન્સ્ટોલેશન કર્યું છે અને એનું કંટ્રોલ રૂમ પોલીસ પાસે રહેશે. ભવિષ્યમાં પણ હજી આમાં કેમેરામાં વધારો કરવાના છે. ઇટીઝેડ, નાઇટ વિઝન અને આખી જેટી, એટલે આ દરિયા સુરક્ષાનો અમારો અગત્યનો વિસ્તાર છે, એટલે આખી જેટી કવર કરી શકાય એવી રીતે અમે આખું નેટવર્ક કરી રહ્યા છીએ. આજરોજ નવા બંદર મુકામે મારું નામ સોમવાર માંડણ, સરપંચના પ્રતિનિધિ તરીકે નવા બંદર મુકામે આજરોજ મરીન પોલીસ સ્ટેશનના સહયોગથી નવા બંદરમાં સીસી કેમેરાનું જે આયોજન કરેલું એમાં ગીર સોમનાથના અધ્યક્ષ એસપી સાહેબ, અમારા મત વિસ્તારના ધારાસભ્ય કેસીભાઈ રાઠોડ, આજે જોવા જઈએ તો નવા બંદરની અંદર અલગ અલગ સમાજમાં જે નાના મોટા બનાવ બનતા હતા અને એ નો બનાવ બને એના માટે જે સીસી કેમેરા 14 નાખ્યા ગામની અંદર અલગ અલગ વિસ્તારમાં, તેના માટે પોલીસને અને ગામ લોકોને કેમ ભાઈશાળાથી રહે તેના માટે ત્રીસી આંખ કહેવાયને સીસી કેમેરાને પણ આવનારા દિવસમાં કંઈ નાના મોટા નો બનાવ બને એના માટે પોલીસને અને ગામ લોકોને સરળથી જે ગુનેગાર છે એને કડકમાં કડક સજા થાય અને ગામ શાંતિથી રહે
એવું મારું કહેવાનું છે. મારું નામ સોલંકી હરકિશનભાઈ બાબુભાઈ સોલંકી. હું નવાબંદર ગામનો ઉપસરપંચ પદે ફરજ નિભાવું છું અને આજરોજ મરીન પોલીસ સ્ટેશન દ્વારા કેમેરા નવાબંદરના અલગ અલગ જગ્યાએ કે જ્યાં સેન્સિટિવ વિસ્તાર છે ત્યાં કેમેરા નાખવાનું કામ સરસ રીતે થયેલું છે. તેમાં હાજર અમારા મત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ શ્રી રાઠોડ અને વેરાવળ જિલ્લાના એસપી સાહેબ મનહરસિંહ જાડેજા એ સાથે મળી અને આજનું કેમેરાનું ઉદ્ઘાટન કરેલ અને કેમેરા નાખી અને નવા બંદરને સર્ચ કરવામાં આવેલું છે, જેથી કરીને નાના મોટા બનાવો મોટા સ્વરૂપ ન લઈ અને આનાથી ગામની શાંતિ અને સુલે જળવાઈ રહે એના માટે પોલીસે જે કામગીરી કરી છે તેને હું હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું. અને હવે પછી પણ નવા બંદરની અંદર આવું કાર્ય થતું રહે તેમાં નવા બંદર કોળી સમાજ, નવા બંદર ગ્રામ પંચાયત અને નવા બંદરના આગેવાનો તેમાં કાયમી માટે સાથ સહકાર આપશે તેવું કહી અને મારું બોલવાનું પૂર્ણ કરું છું. સાહેબે આપણે સીસી કેમેરાઓથી ક્યાં શું ફાયદા થવાના છે એ આપને થોડુંક માર્ગદર્શન આપ્યું. સાહેબની જે વાત છે એમાં હું સંપૂર્ણપણે સહમત છું ને હું મારી સહમતિ પણ આપુને સૂર પુરાવું છું. કાયદો અને વ્યવસ્થા નવા બંદર માટે જે સાહેબે જે ગંભીર વાત કરી છે, અમે પણ આ વાતમાં વર્ષોથી એક જ ચિંતા કરીએ છીએ. ક્યાંક સામાન્ય બનાવ હોય તો તરત જ ટોળા ભેગા થઈ જવા, એક સામાન્ય ગુનો હોય તો બધા કરીને આખા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવો, આ ખરેખર આ માનસિકતા અહીંયાના વસતા લોકો મુસ્લિમ સમાજ હોય કે કોઈ સમાજ હોય આ માનસિકતા બદલાવી પડશે. કારણ કે જો માનસિકતા નહીં બદલાવીએ, હવે સત્ય શું છે, સાચું શું છે, આગેવાનો છે કે બનાવ બન્યો એ છે, એ વાતમાંથી તો હવે પૂર્ણવિરામ આવી ગયું. એટલા માટે કે કોઈ જગ્યાએ બનાવ બનશે તો તમે સીસી કેમેરાના નજરકેદમાં તો છો જ, જે વાસ્તવિકતા હશે એ આપણે સ્વીકારવી પડશે. ને બિનજરૂરી આ ગામની અંદર કોઈ પણ બંને સમાજની અંદર જે સામાન્ય કાયમી લોકોની વચ્ચે નતર પ્રશ્નો હોય, સામાન્ય વાતમાં કાયમી ઉઠીને સવારે આ જ પ્રકારની પ્રવૃત્તિ કરનારા લોકોને હું તો ક્યારેય પણ કોઈ પણ સમાજનો હોય સમાજના આગેવાનો તરીકે સપોર્ટ આપવાનો છે. મુસ્લિમ સમાજને મારી વિનંતી છે અને કોળી સમાજને પણ મારી વિનંતી છે કે આવા કોઈ તત્વો હોય કે આવા કોઈ કાયમી માટે સમાજના નડતર પ્રશ્નોને 2 કે 3 કે 4 કારણે કાયમી ભાઈચારો બગડતો હોય ને કાયમી નાની વાતમાં પોલીસના પર ચિંતા, સમાજના પર ચિંતા ના એ પોલીસ તરીકે અવારનવાર કેમ કરવો પડે, આ બે સમાજ માટે શરમજનક છે. પછી અમારે વચ્ચે દર વખતે એકને પ્રશ્ન બિનજરૂરી અમારે અધિકારીઓને કહેવું પડે, અધિકારીઓ તમે જે વાત કરો અમે અધિકારીઓ વાત કરીએ, હકીકતમાં વાત ક્યાંક જુદી જ નીકળે. આ સાહેબને અનેક વખત મેં અમારા સમાજના આગેવાનો વાત કરીએ, મેં ક્યાંક વખત મોઢું જ કીધું છે કે ભાઈ તમે બિનજરૂરી ચર્ચા ન કરો, વાસ્તવિકતા હોય વાસ્તવિકતા ઉપર જ આવો. આ સોમભાઈને ખબર છે, હર્ષભાઈને ખબર છે, ઘણી વખત હું આ બધાને કહું છું. એટલે મારી વિનંતી છે કે આગામી દિવસોમાં સીસી કેમેરા તો નખાણા સારી વાત છે નવા બંદર ગામ માટે, પણ એક આ માનસિકતા માટે બે સમાજે માનસિકતા બનાવી લેવી જોઈએ. આગામી દિવસો માટે કાયદો બધા માટે છે, ગુનો કરશે ને કોઈ પોલીસ છોડશે નહીં. પછી અમારી પર તમે આવો તો અમે એમાં કંઈ મદદ બહુ કરી ન શકવાના, કારણ કે જે વાસ્તવિકતા છે કેમેરામાં છે બતાવે તોય તમે કોઈ નથી, એ વાત તમારી કોણ માનશે. એટલે આગામી દિવસોમાં સાહેબે કીધું એ પ્રમાણે કે હજી કંપનીઓ દ્વારા આ 14 કેમેરા નોર્મલ સામાન્ય કેમેરાઓ છે, પણ નવા બંદરની અંદર અલગ અલગ જગ્યાએ જ્યાં ધાર્મિક સ્થળો છે એની આસપાસ પણ કેમેરા હોવા જોઈએ. એટલા માટે કે ધાર્મિક સ્થળો હોય, બીજા કોઈ ધાર્મિક જાહેર ચોક હોય, હવે અત્યારે ચોમાસું છે, માછીમારી સંકળાયેલા લોકો તમામ સંપૂર્ણપણે ફ્રી. હવે અમુક લોકો અહીં બેસશે, અમુક લોકો ત્યાં બેસશે. પણ આ તો મારી પોલીસને મારી વિનંતી છે કે રાતના 10:30-11 વાગે સંપૂર્ણપણે નવા બંદરની અંદર કોઈ પણ ચોકમાં બિનજરૂરી લોકો બેસવા જ ન જોઈએ. કારણ કે રાતે 11 વાગે શું કામ હોય ચોકમાં, ટોળા ભેગા થઈને વાતો કરી બિનજરૂરી 2 ગાડી આમ જાય ને 2 ગાડી આમ જાય, એના કરતાં સંપૂર્ણ 11 વાગે સંપૂર્ણપણે નવા બંદરને બંધ કરાવી દેવું છે. ધાર્મિક સ્થળોની આજુબાજુમાં બેઠી નાખી રાત અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરવી, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, રોડ ઉપર રખડતા લોકોને પણ ડિટેન કરવા જોઈએ, પૂછવું જોઈએ કે રાતના 11 વાગ્યા પછી જે વિસ્તાર રખડતા હોય તો આવી પર કાળજી લેવી જોઈએ. ને પોલીસ પેટ્રોલિંગ ખાસ આપણે નવા બંદરથી ચીખલીથી આપણે રાજપરા સુધીની વચ્ચે આપણે થોડુંક પેટ્રોલિંગ પર રાતના દરમિયાન રાખીએ, જેથી કરીને લોકોને પણ લાગે કે પોલીસની ગાડી આટા મારે છે. કારણ કે હવે નાના મોટા છાસવાળા બનાવ બનતા રહેશે. ઘણી પ્રવૃત્તિમાંથી ઘણા લોકો બહાર આવી અને ક્યાંક ગુનાઓ કરે એ પહેલાં આપણે થોડુંક કાળજી લેવી જોઈએ. આ તકે નવા બંદરની અંદર આ પ્રકારનું પહેલું એસપી સાહેબ દ્વારા
એ સીસી કેમેરાનું જે કામ કરવામાં આવ્યું હતું તે સાહેબને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. નવા બંદરના પોલીસ પીએને પીએસઆઈને પણ અભિનંદન પાઠવું છું. સાપુજી બલમજી બધી અંબુજાની કંપનીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. પણ આગામી દિવસોમાં સાહેબે કીધું એ પ્રમાણે હજી સીસી કેમેરાઓના આ ગામમાં જરૂરિયાત હોય, એમાં કે અમારી કાંઈ જરૂરિયાતની મદદ હોય વ્યક્તિગત મારી, તો મને કહેજો, મારી સંપૂર્ણ તૈયારી છે. ધન્યવાદ, થેન્ક યુ, આભાર. નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું. દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં. સત્યની સાથે જોડાતા રહો. નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર. આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો. અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં. દીવ મિરર ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ, ગુજરાત રાજ્ય, દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો દીવ મિરર ન્યૂઝ ચેનલ પર.